સોસાયટી રજીસ્ટ્રેશન કેવી રીતે રદ કરાય? જો તહેરાબેન કોઈ પણ સોસાયટીને રદ કરવી હોય એટલે કેન્સલ કરવી હોય તો રજિસ્ટર્ડ શ્રી કોઓપરેટિવ સોસાયટીમાં અરજી કરવાની હોય છે. એ કેન્સલ કરવા માટેના કારણો હોય છે. બધા સભ્યોની સુનાવણી થાય અને એ રદ કરવાની સત્તા ફક્ત રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીને છે અને રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીને જો ન્યાયપૂર્ણ લાગે તો એ કેન્સલ કરે. અધરવાઇઝ જો ત્યાં વહીવટી પ્રોબ્લેમ હોય તો રજિસ્ટ્રાર વહીવટદારની નિમણૂક કરી અને સોસાયટીનો વહીવટદાર મારફત ચલાવે છે. એટલે રદ કરવાના કારણ બહુ મહત્વના આમાં રહે છે. જો વહીવટી કારણસર જો સોસાયટી રદ કરવાની હોય તો એ રદ થવાની શક્યતા ખૂબ ઓછી છે, કારણ કે એવા સંજોગોમાં રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી વહીવટદારની નિમણૂક કરી અને એવી સોસાયટીનો વહીવટ કરે છે. પણ કોઈ એવા જેન્યુઅન કારણ હોય કે જેમાં સોસાયટીનું અસ્તિત્વ જ મુશ્કેલ ભરેલું હોય કે જે ટકી જ શકે એમ ના હોય સોસાયટી, તો રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી એનો હુકમ કરી અને એ અંગેની યોગ્ય વ્યવસ્થા કરી શકે છે.